એક મિનિટ, તમને ખબર છે કે સ્ત્રીઓને 6 મહિનાનો પગાર કંપનીએ આપવો પડશે, એ પણ કોઈ પણ કામ કર્યા વગર? આપણા દેશમાં હમણાં 29 નાના મોટા લેબરના કાયદા ભેગા કરીને જે 4 નવા લેબર લોસ બનાવ્યા ને, એ હું સ્ટડી કરતો હતો. તો એમાં મને સેક્શન 60 ઓફ કોડ ઓફ સોશિયલ સિક્યોરિટી 2020 માં મેટર્નિટી લીવનો સેક્શન મળ્યો છે. આ સેક્શન એવું કહે છે કે કોઈ પણ સ્ત્રી અગર એક ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે છે અને એ સમયે પ્રેગ્નન્ટ છે અને ડિલિવરી માટે એમને જો રજા જોઈએ છે, તો એ ડિલિવરીના 8 વીક પહેલા અને ડિલિવરી પછી 18 વીક સુધી, એટલે ટોટલ 26 વીક, એટલે આશરે 6 મહિનાની એમને પેડ લીવ મળશે. પણ કેટલો પગાર મળશે? એ વુમનને એમનો એવરેજ ડેલી વેજ મળશે, જે છેલ્લા 3 મહિનાનો એમને જે પગાર મળતો હતો ને, એની એવરેજ હશે. પણ આ એવા સંજોગોમાં નહીં મળે જો અગર એ છેલ્લા 1 વર્ષમાં 80 દિવસથી ઓછું એમણે કામ કર્યું છે તો, કે પછી 2 કે તેનાથી વધારે બાળક એમને ઓલરેડી છે. એવા સંજોગોમાં આ 26 અઠવાડિયાની જગ્યાએ 12 વીક્સ, એટલે ડિલિવરીના પહેલાના 6 વીક અને ડિલિવરીના પછીના 6 વીક, એટલે 1.5 મહિનો, આટલી એમને રજા મળવા પાત્ર છે. આમાં એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે એમનું જેટલું એકચ્યુઅલ એબ્સન્સ હશે એટલો જ પગાર એમને મળશે એક્સ્ટ્રા. એવું નહીં થાય કે ઓફિસે આવે ને એનો બી પગાર મળે અને બીજા 26 વીકનો પણ પગાર લે. એ તો તમે સ્માર્ટ છો, તમે સમજી ગયા છો. એના સિવાય 3 મહિનાથી નાના બાળકને જો અડોપ્ટ કરે છે ને કોઈ પણ સ્ત્રી, તો પણ એમને આ મેટર્નિટી લીવ મળવા પાત્ર છે. અને એ 26 અઠવાડિયા માટે નહીં, 12 વીક્સ માટે મળશે. એટલે અડોપ્શનની તારીખ છે એના પછીના 12 અઠવાડિયા, એટલે આશરે 3 મહિનાની એમને રજા મળશે. આ ઇન્ફોર્મેશન શું તમને ખબર હતી? અગર ખબર હતી તો વેરી ગુડ છે. અગર નથી ખબર તો તમારા ઓળખાણમાં જેટલી પણ વિમેન છે એમને આ શેર કરી દેજો. હવે આપણા દેશમાં વિમેન ઇક્વાલિટીનો સમય આવી ગયો છે.